નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। ગુજરાતમાં ચોમાસાની જમાવટ રહેશે યથાવત। રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા। પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદનું અનુમાન। બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા એમ્સમાં થયા દાખલ। હાલ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અડવાણી। 4 અને 5 જુલાઈએ મળશે બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠક। સાળંગપુર ખાતે બેઠકનું કરાયું આયોજન। કાર્યકરો અધ્યક્ષની પસંદગી માટે થઈ શકે છે ચર્ચા। શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કરાવશે પ્રારંભ। રાજકોટના અગ્નિકાંડ મુદ્દે વધુ એક અધિકારી સસ્પેન્ડ। આરએમસીના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર સસ્પેન્ડ। આજે જ આઈવી ખેરના રિમાન્ડ થયા છે પૂર્ણ। બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની જમાવટ યથાવત રહેશે અને ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। તો 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો હજુ પણ આગામી સમયમાં વરસાદી માહોલ યથાવત રહેશે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો આજે ક્યાં ક્યાં વરસાદ વરસશે તેના પર પણ નજર કરી લઈએ। તો જામનગર અને પોરબંદર જિલ્લો તેમજ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। हेवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, द्वारका और कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है। साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर सौराष्ट्र और कच्छ रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। और बाकी जो डिस्ट्रिक्ट हैं डे 1 से लेके डे 7 तक उन डिस्ट्रिक्ट में मतलब गुजरात और सौराष्ट्र रीजन के सारे कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन आज के लिए पूरे एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड स्पीड होगी वो 35 से 45 के kmph और साथ में गस्ती 55 kmph के गस्ती विंड रहने का पूर्वानुमान है। આ તરફ ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર સવારી યથાવત જોવા મળી રહી છે અને 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જેમાં રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। તો રાજકોટ જિલ્લાના જામકંડોળામાં ધોધમાર વરસાદને લીધે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। તો ઉપરવાસમાં વરસાદ થતાં નદીમાં પૂર આવવાને લીધે બરડિયા ગામે નદીમાં ભેંસો તણાઈ જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ચરેલ, બરડિયા તેમજ દડવી સહિતના ગામોમાં ભારે વરસાદને લીધે ખેડૂતો પણ ખુશ થયા છે। તો આ ઉપરાંત ગોંડલના માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ અને એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી।
તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘો મહેરબાન થયો અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તો દાંતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, અંબાજી અને ધાનેરાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. તો પાલનપુરના મલાણા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાયા હતા. દાંતાના વિવિધ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા અને સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી પડી. એટલું જ નહીં, યાત્રાધામ અંબાજીમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો અંબાજીમાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદને લીધે પાણી વહેતા થયા અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ તરફ જામનગરના કાલાવડમાં પાણીમાં વૃદ્ધ તણાયા અને કાલાવડ તાલુકાના 76 ગામે પાણીમાં વૃદ્ધ તણાયા હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદ બાદ પુલ પરથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા વૃદ્ધ અને વૃદ્ધનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુની કામગીરી કરી હતી. જામનગરનો આ મામલો સામે આવ્યો છે, જેમાં વૃદ્ધ તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. તો યુવાનો દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. કાલાવાડમાં પાણીમાં વૃદ્ધ તણાયા હોવાની આ ઘટના સામે આવી. તો બાઇક લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેજ પ્રવાહને કારણે વૃદ્ધ પાણીમાં તણાયા હતા અને યુવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો આ તરફ રાજકોટના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટી જવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો હતો. ચિત્રાવડથી 20 ગામોને જોડતો પુલ તૂટતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અગાઉ પણ પુલ તૂટી ગયો હતો અને ત્યારે માટી નાખી નવો બનાવવામાં આવ્યો હતો. આજે નદીમાં પૂર આવતા ફરી પુલ તૂટ્યો અને અનેકવાર રજૂઆત કરવા છતાં પુલ નવો ન બનાવવામાં આવ્યો. મોરબીના હળવદના જોગડ ગામે વીજળી પડવાની ઘટના સામે આવી અને વાડી વિસ્તારમાં શ્રમિક પર વીજળી પડી હતી. તો શ્રમિક પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. હળવદના ચિત્રોડી ગામે પણ વીજળી પડવાની ઘટના બની હતી અને ચિત્રોડી ભેંસ પર વીજળી પડવાની ઘટના બની હતી. તો વાડી વિસ્તારમાં શ્રમિક પર વીજળી પડવાની ઘટના બની હતી, જેના કારણે શ્રમિકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ આગામી સમયમાં વધુ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વીજળી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. હળવદના ચિત્રોડી ગામે પણ વીજળી પડી હતી. તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માળિયાહાટીના તાલુકામાં નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. માળિયાહાટીના તાલુકામાં અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે. અમરાપુર નજીક વ્રજમી નદીમાં પૂર આવ્યું. નદી નાળામાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ધાંગધ્રા, ચોટીલા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેગડવા, કોડ સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો છે. ધાંગધ્રામાં વરસાદને લઈને વીજળી ગુલ થઈ છે. તો વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. તો આ તરફ દાંતામાં ધોધમાર વરસાદ પડતા કીડીમાં નવા નીર આવ્યા અને ભારે વરસાદના કારણે કીડી નદી બે કાંઠે વહેતી થઈ છે. તો તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો અને સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. સતત 2 દિવસથી વરસતા વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા છે. તો દાંતાની કેડીમાં નવા નીરની આવક થઈ છે. તો વરસાદે હવે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી છે અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા અધિકારીઓ અને સ્થાનિકો પરેશાન થયા છે. પાણી ભરાવાના કારણે પોલીસ સ્ટેશને આવતા લોકો ફરીને જવા માટે મજબૂર થયા છે. તો સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી છે અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાની આ ઘટના સામે આવી છે. તો આ તરફ બિહારમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. સીતામઢીમાં એક મકાન પર વીજળી પડી.
એક યુવતી છત પર રીલ બનાવતી હતી અને રીલના વિડીયોમાં આ વીજળી પડવાના દ્રશ્યો કેદ થયા હતા. તો બિહારનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં છત પર વીજળી પડવાની ઘટના બની છે. તો એક યુવતી ધાબા પર ચડીને રીલ બનાવતી હતી અને તે દરમિયાન આ મકાનની છત પર વીજળી પડવાની ઘટના સામે આવી હતી. તો આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદમાં જો તમે ઘર લેવાનું વિચારતા હો તો 100 વખત પૂછતાછ કરીને લેજો, કારણ કે અમદાવાદના પોશ વિસ્તાર શેલાને એવા દ્રશ્ય સામે આવ્યા છે જે જોતા તમે પણ વિચારતા થઈ જશો. અહીં મકાન લેનારને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જાણો કેમ આ રિપોર્ટમાં. વિકસતું અમદાવાદ, ધબકતું અમદાવાદ, પણ વરસાદનું એક ઝાપટું પડે એટલે તરતું અમદાવાદ. હવે સીધા મુદ્દા પર આવીએ અને તમને લઈ જઈએ અમદાવાદના સૌથી ઝડપતા વિસ્તાર એવા શેલામાં, જ્યાં પગ મૂક્યો ત્યાં પાણી તમારા પગ પખારવા તૈયાર છે. વાહનોને પણ અહીં હવે ડર લાગે છે કે જો ડૂબી ગયા તો બહાર કોણ કાઢશે. ઊંચી ઇમારતોથી અહીંનો અમદાવાદ જોરદાર લાગે છે, પણ આભથી જ્યારે નજર જમીન પર પડે ત્યારે ખબર પડે શેલા તો ગંદા હૈ. અમદાવાદના પોશ વિસ્તારમાં ઘર લેવું હોય તો તમારે 60 લાખથી શરૂઆત કરવી પડે, પણ એ વિસ્તારમાં તમને પાયાગત સુવિધાઓ પણ જો ના હોય તો વાત શું કરવી. સ્થિતિ એવી છે કે વરસાદના પાણી સાથે અહીં ગટરના પાણી પણ બેક થયા છે. આધુનિકતાની દોડમાં અહીં પ્લાનિંગ વગર જ બાંધકામ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. અહીંના રહીશોને તો રાતા નહીં પણ ગટરના પાણી પર જ રોવાનો વારો આવ્યો છે. पूरा ये अहमदाबाद जैसे बड़े शहर में रह रहे हैं तो वहाँ पे ये हालत है. बाकी मैंने यहाँ कई जगह देखा है. शांति एशियाटिक स्कूल के सामने मैं जाती हूँ बच्चों को छोड़ने, तो इतना प्रॉब्लम होता है. मतलब मोदी जी कह रहे हैं स्वच्छ भारत अभियान, स्वच्छ भारत अभियान. यहाँ तो धज्जियाँ उड़ी पड़ी हैं स्वच्छ भारत अभियान की. सब टैक्स देते हैं हम, क्या होता है हम वोट करते हैं तो गवर्नमेंट बनती है, हम टैक्स देते हैं तो पूरा कंट्री चलता है, लेकिन हमें तो कोई उसकी फैसिलिटी दिख नहीं रही है. यहाँ पे कंट्री तो एकदम બંધ થઈ ગઈ છે. આગળ બી ન જઈ શકો તમે, અને કોઈ આવવા બી તૈયાર નથી હોતું. આપણે કીધું ને એમ એવી રીતે કોઈ ડિલિવરી વાળા બી નથી આવતા, સ્કૂલ બસ વાળા નથી. કાલે જ એક લેડીઝ ને છોકરો ખાડામાં પડતા પડતા બચી ગયા છે. આ સમસ્યાને લઈને તેમના મકાનો કોઈ ભાડે લેવા તૈયાર નથી તેવી પણ ફરિયાદો ઉઠી છે. અમદાવાદનું શેલા સૌથી સમૃદ્ધ છે, તેનો સ્વીકાર સહર્ષ કરીએ, પણ આવી જગ્યાએ જો સપનાનું ઘર હોય તો શું કામનું, કારણ કે સપના તો અહીં ગટરના પાણીમાં ધોવાઈ જાય છે. અમારી આ લગભગ સમજો ને તમે કે 5મી રજૂઆત છે આ જ વર્ષની અંદર, બરાબર છે. લેખિતમાં રજૂઆત કરી છે, ઓડામાં અમે વિઝિટ બી કરવાના છીએ, કરી બી છે ઓલરેડી. એએમસીમાં બી લોટ્સ ઓફ કમ્પ્લેન્ટ્સ નાખેલી છે, મેસેજ જાય છે, રજિસ્ટર આવે છે, એ લોકો વાત બી કરે છે, પણ થતું કશું નહીં. કોઈ બી એક્શન નહીં, કોઈ વિઝિટ નહીં, કોઈ બી આવતું જ નથી અહીંયા જોવા માટે. એવું જ લાગે છે કે આ તો ગામડા કરતાં બી ખરાબ હાલત છે. એવું છે અત્યારે તમે જોશો તો ગુજરાતના ગામડા બી આના કરતાં સારા હોય છે. અમદાવાદ મેગા સિટી છે ને અમદાવાદથી 5 કિલોમીટરના રેડિયસ ઉપર શેલા છે, જે અત્યારે ટોપ પીક ઉપર છે, મોસ્ટ ડેવલપિંગ એરિયા છે. તો એમાં આવી પરિસ્થિતિ ના ઉદ્ભવે એવું અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે ટીપી ખોલો તો ટીપીને પ્રોપર પ્લાનિંગ સાથે ખોલો અને લોકોને જે હાકાલી ભોગવવી પડે છે એ ના ભોગવવી પડે એવું અમારી વિનંતી છે સરકારને. સ્થાનિકોએ ઓડાને કેટલી વાર ફરિયાદો કરી છે, પરંતુ તેમની ફરિયાદનું કોઈ નિરાકરણ નથી.
સ્થાનિકોની માંગ છે કે અમે ટેક્સ ભરીએ છીએ તેની સામે અમને સુવિધા તો આપો. વરસાદના એક જ ઝાપટાએ શેલા વિસ્તારની આ હાલત કરી દીધી છે તો આખા અમદાવાદની હાલત તો આનાથી પણ ખરાબ છે. દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને શેલામાંથી ગટરનું પાણી જતું નથી. વિપક્ષ નેતા સંદીપસિંહ વાઘેલાએ સરકાર પર આક્ષેપ લગાવ્યો અને કહ્યું કે સરકાર કે વહીવટી તંત્રનું ધ્યાન જ નથી. તો બીજી તરફ શેલા સરપંચ નૌશાદ મલિકે આગળ રજૂઆત કરી હોવાનું રટણ કર્યું. મારું એવું જ કહેવું છે કે આ સમસ્યા વારંવાર થતી આવી રહી છે. આની અંદર શેલાની અંદર જે સમસ્યા છે એની અંદર કોઈ ધ્યાન જ આપવામાં નથી આવતું. કોઈ પણ ઓડા દ્વારા કે સરકાર દ્વારા કે એની ખાલી મત પૂરતું જ એમને જોઈએ છે. શેલાની અંદર શેલાની જનતા પાસે એમને મતની જ માગણી છે, બાકી સુવિધા માટે જીરો એ સમજે છે પબ્લિકને. તો શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? અમારે ત્યાં રજૂઆત ઓડામાં પણ કરી છે અને કાલે પણ ત્યાં આગળ ઓડામાં અમે જવાના છીએ. તલાટી, હું, અમારા સભ્યો બધા ત્યાં આગળ બોડીના પંચાયતના સભ્યો બધા ત્યાં જવાના છે. મેડમ, ઓડાની અંદર વાત થઈ ગઈ આજે. કાલે રજૂઆત કરવા પણ ત્યાં વારંવાર લેટર તો લખીને અમે આપેલા છીએ ત્યાં આગળ, અને કાલે પોતે રૂબરૂ પણ જવાના છીએ અમે રજૂઆત માટે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિકસતા શેલા પર શું આ બાબુઓની ગંદકીવાળી નજર છે? ટાઉન પ્લાનિંગના નામે શું આ ભ્રષ્ટાચારના દ્રશ્યો છે? બિલ્ડરોએ આબને આબતી બિલ્ડિંગો પહેલા શું કોઈ પ્લાનિંગ નથી કર્યું? ત્યારે શેલા વિસ્તારના આ દ્રશ્યને જોઈને લાગી રહ્યું છે કે તેમના લાખો રૂપિયા પણ આ પાણીમાં ધોવાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. ગુજરાત વિકાસનું હરણફાળ ભળી રહ્યું છે અને તે વચ્ચે રાજ્યમાં કેટલાક વિસ્તાર એવા છે જે દાયકાઓથી વિકાસ ઝંખી રહ્યા છે. અહીં કોઈ વિકાસ પહોંચ્યો જ નથી. આ વાત છે સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારની, અને જે 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યું છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગણપતિ ફાટસર વિસ્તાર વિકાસથી વંચિત છે. અહીં અંદાજે 20થી વધુ સોસાયટીઝના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. 8000થી વધુ રહીશો છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધા માટે છેલ્લા 2 વર્ષમાં અનેકવાર આંદોલન અને ચક્કાજામ કરવા છતાં સુવિધાઓના બદલે તંત્ર ખાલી સાંત્વના જ આપે છે. અંદાજે 25 વર્ષથી હું અહીં રહું છું, પણ રોડ, રસ્તા, લાઇટ, ગટરના નામે મીંડું કોઈ સુવિધા અહીંયા મળતી નથી. આ વિસ્તાર અંદાજે 2 કિલોમીટરમાં પથરાયેલો છે અને 10થી 12,000ની વસ્તી છે. છતાં પણ આ વિસ્તાર સામું ઓરમાયું વર્તન રાખશે અને ભેદભાવ ભરી નીતિ અપનાવતા એવું અમને લાગે છે. અમે લેખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, રોડ રસ્તા બ્લોક કર્યા, પણ તોય આ બેરા તંત્રના કાને કાંઈ સંભળાતું નથી. જો હવે અમને સુવિધા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું. એ છતાંય જો કોઈ નિર્ણય તો અમને કાયદેસર અમે કોર્ટમાં ઢસડી જઈશું. આ વિસ્તારમાં નથી પાકા રસ્તાઓ કે નથી ભૂગર્ભ ગટર વ્યવસ્થા. એટલું જ નહીં, તંત્ર દ્વારા પાણીના કનેક્શન તો આપવામાં આવ્યા છે, પણ પાણી આપવાનો કોઈ સમય નક્કી નથી. ક્યારેક 5 દિવસે તો ક્યારેક 7 દિવસે માંડ અડધો કલાક પાણી આવે તેવું રહીશોનું કહેવું છે. પહેલું પ્રથમ અમારી સમસ્યા પાણીની, કે પાણી અમારે મળતું જ નથી. અમને તો પાણી મળે તો અમે કંઈક કરી શકીએ. રાંધવામાં અમે હેરાન થઈએ, પાણી વાપરવામાં હેરાન થઈએ. તો અમારી આ જરૂરિયાત પહેલા પૂરી કરો. અડધી રાતે પાણી આપો તો અમે અડધી રાત સુધી પાણી માટે જાગીએ છીએ, તોય પાણી પૂરતું મળતું નથી. આ ઘણી રજૂઆત કરી પણ કોઈ અમારા માટે પગલાં લેવા તૈયાર નથી. અમારી ફરિયાદો કોઈ સાંભળતું જ નથી. પાકા રસ્તા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ચોમાસામાં તો આ વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ થાય છે. સ્થાનિક ચૂંટાયેલા પાલિકાના સદસ્યો સહિતના નેતાઓ માત્ર ચૂંટણી સમયે દેખાતા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પાલિકા તંત્ર દ્વારા જો પ્રાથમિક સુવિધાઓ આપવા અંગે નક્કર પગલાં નહીં લેવાય તો સ્થાનિકોએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.
સમાચારમાં આગળ વધીએ તો પ્રથમ સેમીફાઇનલમાં અફઘાનિસ્તાન ઘૂંટણીએ પડ્યું અને અફઘાનિસ્તાન માત્ર 56 રનમાં ઓલ આઉટ થઈ ગયું. તો 11.5 ઓવરમાં અફઘાનિસ્તાનની આખી ટીમ ધ્વસ્ત થઈ ગઈ. શમસી અને જેન્સને ઝડપી 3 વિકેટ, તો રબાડા અને નોર્જના ખાતે 2 વિકેટ તેમજ દક્ષિણ આફ્રિકાની સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનની હાર થઈ છે. તો પ્રથમ સેમીફાઇનલમાં અફઘાનિસ્તાન ઘૂંટણીએ અને અફઘાનિસ્તાન માત્ર 56 રનમાં ઓલ આઉટ થઈ ગયું. તો 11.5 ઓવરમાં અફઘાનિસ્તાનની આખી ટીમ ધ્વસ્ત થઈ. શમસી અને જેન્સની ઝડપી 3 વિકેટ, તો રબાડા અને નોર્જેના ખાતે 2 વિકેટ. દક્ષિણ આફ્રિકાની સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનની હાર થઈ. हमारी साथ हाल संवाददाता जय जोड़ाई गया है. जय, जे प्रथम सेमीफाइनल योजाई तेमां अफघानिस्ताननी हार थई छे, शुं अपडेट? जी कोमल, बात करवामां आवे तो आज प्रथम सेमीफाइनल सवारे 6 वागे शरू थई हती, जेमां अफघानिस्तान और साउथ आफ्रिका बंने वच्चे मैच रमवा जई रही थी. त्यारे महत्वनी बात ए कही शकाय के अफघानिस्ताननी 56 रनना स्कोर पर 10 विकेट पड़ी गई है. महत्व कही शकाय कि 56 रन पर 10 विकेट अफघानिस्तान पड़ी गई है. त्यारे सामे 57 रननो टार्गेट आपी देवायो छे. त्यारे बीजी तरफ कही शकाय कि सांजे इंडिया और इंग्लैंड वच्चे मैच रमावा जई रही है. जी जय, समग्र माहिती बदल आपनो आभार. ब्रेक बाद आपનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો બીજેપીના વરિષ્ઠ नेता અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને એમ્સના જેરિયાટ્રિક વિભાગ એટલે કે વૃદ્ધોની સારવાર કરતા વિભાગના ડોક્ટર્સના નિરીક્ષણ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. 96 વર્ષીય અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેથી સમયાંતરે તેમની પોતાના ઘરે જ તપાસ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યા અનુભવાઈ, જે બાદ તેમને તુરંત જેમ્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સે દેખરેખ હેઠળ તેમને દાખલ કર્યા છે. હાલ તેમની તબિયત સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લોકસભાના પ્રથમ સત્રનો આજે ચોથો દિવસ અને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધન કરશે. કેન્દ્ર સરકારના આગામી 5 વર્ષના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. તો 5 વર્ષના કાર્યક્રમના રોડમેપ રજૂ કરવામાં આવશે. આજથી રાજ્યસભાનું 264મું સત્ર શરૂ થશે અને આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ સંબોધન કરશે. સવારે દ્રૌપદી મુર્મુ રાજ્યસભામાં સંબોધન કરશે. આ વર્ષે 15 રાજ્યોની 56 બેઠકો ખાલી થઈ હતી. 41 બેઠકોના ઉમેદવારોએ બિનહરીફ જીત્યા હતા. બાકીની 15 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. તો રાજ્યસભાનું 264માં સત્રની શરૂઆત આજથી થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંબોધન કરવામાં આવશે. તો દ્રૌપદી મુર્મુ સવારના સમયગાળા દરમિયાન સંબોધન કરશે. તો 264માં સત્રની આજથી શરૂઆત થશે અને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સંબોધન કરવામાં આવશે. હવે જોઈએ આજનો ફિટનેસ મંત્ર. માઇગ્રેન છે? નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે તમને વાત કરું કે આ માઇગ્રેનથી તમે કેવી રીતે બચી શકશો. જો તમે 4P એટલે કે પીનટ્સ, પીકલ્સ, પાપડ અને પ્રિઝર્વેટિવ ફૂડથી દૂર રહો તો માઇગ્રેનથી બચી શકો છો. આ લોકોએ દહીં, છાશ, ચીઝ અને રાજમા જેવા કઠોળ વધારે ખાવા જોઈએ. રોજ સવારે ખાલી પેટે ગોળની સાથે દૂધ પીવાથી પણ માઇગ્રેનના દુખાવાથી રાહત મળે છે. તજને પીસી તેની પેસ્ટ બનાવી આશરે અડધો કલાક સુધી માથા પર લગાવવાથી પણ માઇગ્રેનથી બચી શકાય છે. લવિંગના પાવડરમાં મીઠું મિક્સ કરી દૂધ સાથે પીવાથી પણ માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. અને સૌથી મહત્વનું કે જો તમને માઇગ્રેન છે તો તમારે ખાસ તો તમારી ઊંઘ પૂરી કરવી જોઈએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। ગુજરાતમાં ચોમાસાની જમાવટ રહેશે યથાવત। રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા। પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદનું અનુમાન। બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા એમ્સમાં થયા દાખલ। હાલ તબીબોની નિરીક્ષણ હેઠળ છે અડવાણી। 4 અને 5 જુલાઈએ મળશે બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠક। સાળંગપુર ખાતે બેઠકનું કરાયું આયોજન। કાર્યકારી અધ્યક્ષની પસંદગી માટે થઈ શકે છે ચર્ચા। શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કરાવશે પ્રારંભ। રાજકોટના અગ્નિકાંડ મુદ્દે વધુ એક અધિકારી સસ્પેન્ડ। આરએમસીના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર સસ્પેન્ડ। આજે જ આઈવી ખેરના રિમાન્ડ થયા છે પૂર્ણ। તો બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શાળા પ્રવેશોત્સવનો બીજો દિવસ છે ત્યારે સીએમ આજે છોટાઉદેપુરમાં આરંભ કરાવશે। ગઈકાલે ડાંગ જિલ્લાની શાળામાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવ્યો હતો। આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બાળકોને સલાહ આપતા કહ્યું હતું કે મુશ્કેલી આવે તો પણ ભણવાનું છોડવું જોઈએ નહીં। મુશ્કેલીમાં સરકાર સાથે ઊભી છે। તો છોટાઉદેપુરમાં સીએમ દ્વારા પ્રારંભ કરવામાં આવશે અને મુશ્કેલી આવે તો પણ ભણવાનું છોડવું નહીં। સરકાર તમારી સાથે છે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું। તો છોટાઉદેપુરમાં સીએમ દ્વારા આરંભ કરાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલીન સીએમ અને હાલના પીએમ મોદીએ શરૂ કરેલી પરંપરાને આગળ ધપાવતા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવ્યો છે। રાજ્યમાં પ્રવેશોત્સવનો પ્રારંભ। કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવો આશય। પ્રવેશોત્સવથી બાળકોમાં થયો ઉત્સાહનો સંચાર। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દાયકા પહેલા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ કરાવ્યો। જે પરંપરાને સીએમ ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવતા ડાંગ જિલ્લાથી 21મા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો। સીએમએ બિલીઆંબા પ્રાથમિક શાળામાં હાજરી આપીને બાળકોને ભેટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો। આ તકે સીએમ ભૂપેન્દ્ર પટેલે બાળકોને સલાહ આપતા કહ્યું કે મુશ્કેલી આવે તો પણ ભણવાનું છોડવું જોઈએ નહીં। મુશ્કેલીમાં સરકાર તમારી સાથે ઊભી છે। સાથે જ તેમણે કહ્યું કે વાલીઓએ પણ બાળકોનું ધ્યાન રાખવું। કે માનનીય નરેન્દ્રભાઈએ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું। આજે એ દિવસે 21 વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા અહીંયા આગળ, આજે 21 વિદ્યાર્થીઓ, મેં એમને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છો? તો કે હા, અમે બધા જ વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છે। સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે। ક્યાં ક્યાં મુશ્કેલી પડે એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગળ સરકાર સાથે ઊભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોને ટકોર કરતા કહ્યું કે જો બાળક એક દિવસ શાળામાં ન આવે તો શિક્ષકે બાળકના ઘરે પહોંચી જવું। જો શિક્ષકો ધ્યાન ના આપે તો અમારું એટલે કે સરકારનું ધ્યાન દોરવું। આજે ટેલેન્ટ તો છે જ, છોકરાઓ પાસે બધી જ વ્યવસ્થા। તમે જો એમને ખાલી પ્રેમથી 10 મિનિટ સાથે બેસો વાલીઓ, શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે, છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો। અહીંયાથી અમારા પ્રતિનિધિ જે ચૂંટાયા હોય, આપણા ધારાસભ્ય હોય, એને પણ કહી શકાય। તો રાજ્યની વિવિધ શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઈ। સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ પણ બાળકોમાં ઉત્સાહનો સંચાર કરવા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા।
અમદાવાદમાં આઈએએસ આઈપીએસ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા. ડીજીપી વિકાસ સહાયે પોતાની 3 સ્કૂલ ખાતે હાજરી આપીને બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો. તો વડોદરા શહેરમાં વિવિધ શાળાઓમાં ધારાસભ્યો અને અગ્રણીઓની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો. વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના નારોલી ગામે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. તેમણે બાળકોને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કીટ ભેટ આપી. વાત કરીએ સુરતની તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 3 કાર્યક્રમોમાં હાજરી આપી. હર્ષ સંઘવી બાલવાટિકા અને ધોરણ 1ના નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. બીજી તરફ રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે સાયણ પ્રાથમિક શાળામાં બાળકો સાથે બાળક બની જઈ નીચે બેસીને તેમની સાથે વાતચીત કરી. તેમણે બાળકોને સ્કૂલ બેગ તથા ચોકલેટનું વિતરણ કર્યું. પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને 5મું પગથિયું રૂમાલે. આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી, ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન 3 દિવસના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલવાનો છે. આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે. રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. રાજ્યભરમાં પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ રાજ્યમાં એક એવી શાળા છે જે ઈચ્છી રહી છે કે અહીં કોઈ નેતા કે અધિકારી આવે અને તેની દિશા જોઈએ. સરકાર જુઓ આ શાળાને. પ્રવેશોત્સવની જરૂર અહીં છે. શાળાની હાલત ખૂબ જ જર્જરિત છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અકુવાડા ગામના દ્રશ્યો છે. અહીં શાળા એટલી જર્જરિત થઈ ગઈ છે કે બાળકોને બહાર ઓટલા પર બેસીને ભણવાનો વારો આવ્યો છે. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની વાતો વચ્ચે અહીંના ભૂલકાઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે, કારણ કે શાળાની છત પર કાણા પડી ગયા છે. વરસાદ આવે ત્યારે અહીં પાણી ટપકે છે. અમારી શાળા અકવાડા શાળા છે ને કેટલા સમયથી જર્જરિત છે. છોકરાઓ ભણી શકતા નથી, બહાર બેસીને ઓટલા પર રમે છે. અને સરકારને વિનંતી છે કે વહેલી તકે શાળા બનાવે, અમારા છોકરાઓ ભણી શકે. જો કરી છે પણ સરકાર કંઈ એક્શન લેતું નથી. સરકારને નવી વિનંતી કે એક્શન લે અને શાળાઓ સારી બને. નર્મદા તંત્રનું કહેવું છે કે આવી શાળાઓ નવી બનાવવાની મંજૂરી તો મળી ગઈ છે, પણ ગ્રાન્ટ આવતા કામગીરી કરાશે. હવે ગ્રાન્ટ ક્યારે આવશે તે તો ત્યાંના સત્તાધીશો જ જાણે છે, પણ બાળકોના વાલીઓ ઈચ્છી રહ્યા છે કે શાળાનું મકાન જલ્દી બની જાય. આ અકુવાડા ગામ છે અને અકુવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી અમે બહાર ઓટલે બેસીને ભણાવે છે. શાળા મંજૂર થયેલી છે, હવે પછી બની જશે તો અમે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય કરીશું. બેસી 4 વર્ષ થયા, 2020-21માં કરીશું. સરકાર થોડી ઘણી મોડેલ શાળાઓ બનાવીને વાહવાઈ લૂંટી જાય છે, પણ આદિવાસી વિસ્તાર હજુ પણ વિકાસ ઝંકી રહ્યો છે. સરકાર ખરા અર્થમાં અહીંની શાળામાં પ્રવેશોત્સવ કરાવે તો તેમને ખબર પડે કે શું આવી રીતે ભણશે ગુજરાત. અહીં નાની નાની કન્યાઓ ઓટલા પર બેસીને શિક્ષણ લેવા મજબૂર બની છે. તેમની કેળવણી શું આવી રીતે થશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. રાજ્યમાં 7,500 શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા શરૂ થઈ અને જૂનાગઢમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શાળામાં શિક્ષકોની ભરતી અંગે પાનસેરિયા બોલ્યા, 7,500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરીશું અને શિક્ષણ વિભાગે શરૂ કરી છે પ્રક્રિયા, તેવું પાનસેરિયા દ્વારા કહેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં શિક્ષકોની ભરતીની જાહેરાત થશે તેવું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે.
અને અમે હમણાં જ 7,500 ભરતી માટેની જાહેરાત કરી દીધી. માનનીય અમારા શિક્ષણ મંત્રી અને વિભાગ દ્વારા પ્રક્રિયા જે ગુજરાતની તે પ્રમાણે થઈ. દ્વારકામાં ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અને નાવદરાના દરિયા કિનારેથી બિનવારસી ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે. નાવદરા બંદરેથી 21 કરોડ રૂપિયાની કિંમતનું ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે. તો 40 પેકેટમાં 42 કિલો ચરસ નાવદરા બંદરના સોનબારા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે. સમગ્ર મામલે એક આરોપીને પણ પોલીસે દબોચી કાર્યવાહી હાથ ધરી છે. દરિયાકાંઠે હાથ ધરવામાં આવ્યું હતું સઘન ચેકિંગ અને ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો દ્વારકાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો 40 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે. તો દરિયા કિનારેથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાં આગળથી ચરસનો જથ્થો પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત છે અને પોલીસને આ અંગે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. વલસાડના વાપીમાં દુકાનની બહાર રાખેલ દૂધની ચોરી કરવામાં આવી અને અજાણ્યા શખ્સોએ દૂધના પાઉચની ચોરી કરી હતી. તો દુકાનની બહાર રાખેલું દૂધ લઈ તસ્કરો ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વાપી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો દૂધના પાઉચની ચોરી કરવામાં આવી છે અને ચોરી કરી તસ્કરો ત્યાંથી ફરાર થયા હતા. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દુકાનની બહાર દૂધના કન્ટેનર રાખવામાં આવ્યા હતા અને તેમાંથી દૂધના પાઉચ લઈ તસ્કરો ફરાર થયા છે. તો દૂધના પાઉચ પહેલા ડેકીમાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ આખું કન્ટેનર ઉઠાવીને તસ્કરો ફરાર થયા છે. ગીર સોમનાથના ઉનામાં પથ્થરોની ચોરી કરવામાં આવી અને બાંધકામમાં વપરાતા સફેદ પથ્થરોની ચોરી કરી છે. તસ્કરો 300 જેટલા પથ્થર ટ્રેક્ટરમાં ભરી ફરાર થયા. તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો હવે પથ્થરોની પણ ચોરી કરવામાં આવી છે. તો ચોરો દ્વારા પથ્થરની ચોરી કરી ત્યાંથી તેઓ ફરાર થયા હતા. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં કોન્ટ્રાક્ટ આપવાના બહાને કરોડોની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે અને આર્થિક ગુના નિવારણ શાખાએ ગૌતમ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ 2 સાગરીતો સાથે મળી 1 કરોડથી વધુની ઠગાઈ આચરી. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ નકલી લેટર પણ આપ્યો હતો અને 64 કરોડનો કોન્ટ્રાક્ટ હોવાની માહિતી આપી. કમિશન પેટે 3.20 કરોડ લેવાનું નક્કી કર્યું હતું, જેમાંથી 1 કરોડથી વધુ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા અને છેતરપિંડીની જાણ થતાં ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 આરોપી ફરાર છે. સુરેશભાઈ રાવળ છે, એણે આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેમાં મદદગારી માટે આ જે ગૌતમભાઈ વિષ્ણુભાઈ પટેલે તેઓના પાર્ટનર તરીકે ઓળખ આપી આ કામના ફરિયાદીને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પોતાને કોન્ટ્રાક્ટનું કામ મળશે ને તેમાં ખૂબ જ મોટો નફો મળશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી અને 1 કરોડ 5 લાખ રૂપિયાનું લઈ અને આ પૈસા પાછા આપેલા નથી અને એક ખોટો બનાવટી દસ્તાવેજ જે કોન્ટ્રાક્ટ મળી ગયેલો છે તેઓ અન્ય કોઈના નામનો હતો તે પણ ખોટો આ જે આરોપી છે સુમિતે બનાવી અને આ કામના ફરિયાદીને આપેલો હતો અને ટુકડે ટુકડે પૈસા લઈ અને ત્યારબાદ કોઈ કોન્ટ્રાક્ટ પણ હતો નહીં. જે ડોક્યુમેન્ટ્સ હતો એ મહાનગરપાલિકામાં ખોટું હોવાનું જણાઈ આવતા EOW ખાતે ફરિયાદ આપેલ છે અને આ ગુનાના કામે તપાસ કરતાં ગૌતમભાઈ વિષ્ણુભાઈ પટેલ કે જેણે પોતે પાર્ટનર હતો તેવી ઓળખાણ આપેલી અને આજે 1 કરોડ 5 લાખ રૂપિયાના અવેજ પેટી 2 ચેક પણ પોતાના વિશ્વાસ માટે આપેલા હતા અને ચેક પણ બાઉન્સ થયેલા છે, જેથી આ ગુનાના કામે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. બીજા જે આરોપી છે તેની હાલમાં તપાસ ચાલુ છે, જેમાં એક બીજો વિરલ દોશી કરીને આરોપી છે, તેણે પણ પોતાના ચેકો આપેલા અને આમાં પોતે પણ પાર્ટનર છે તેઓ પણ ફરિયાદીને વિશ્વાસ આપેલો. જેમ આ 3 જણાએ ભેગા થઈ ફરિયાદી સાથે ચીટિંગ કરેલું હોય, જે અનુસંધાને ગુનો દાખલ કરી આ જે આરોપી છે ગૌતમ વિષ્ણુભાઈ પટેલના
કોર્ટમાં રિમાન્ડ માંગતા દિન 2ના રિમાન્ડ મંજૂર થયેલા છે. અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે મુસાફરી કરતા 2 મુસાફરો ઝડપાયા છે. મૂળ નેપાળના જગત બહાદુર દલામીએ ચંદીગઢથી સુરતથી અકાલી નામનો ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવીને દુબઈના વિઝિટર વિઝા મેળવ્યા હતા. જ્યારે વડોદરાની બંસી સવનિયાએ પોતાના પાસપોર્ટમાં છેડછાડ કરીને બંસી મોઢવાડિયા નામનો ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. એરપોર્ટ સિક્યોરિટી ફોર્સને શંકા જતા ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પાસપોર્ટ ડુપ્લિકેટ હોવાની પોલ ખુલી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા માટે કોની મદદ લીધી તે દિશામાં વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જગત બહાદુર કરીને એક નેપાળી નાગરિકતા ધરાવતા ઈસમે હરિયાણાના એક સુરતસિંહ દેવીરાના નામનો પાસપોર્ટ બનાવડાવી અને દુબઈના ટુરિસ્ટ વિઝા મેળવી અને પ્રવાસ કરવા દરમિયાન એરપોર્ટ ઉપર પકડી ગયો છે અને તેની વિરુદ્ધમાં પાસપોર્ટ અધિનિયમ મુજબ 12B મુજબ અને IPC 465-67 મુજબ ગુનો દાખલ થયો છે અને એની તપાસ ચાલુ છે. બંસી રમેશભાઈ સવનિયા કરીને બરોડાની એક મહિલા છે, એની પાસપોર્ટ એક્ટ મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. તેને ખોટા પાસપોર્ટમાં ધરપકડ કરવામાં આવી છે. એણે બંસી મોઢવાડિયા નામના વલસાડની વ્યક્તિના નામનો ખોટા નામનો પાસપોર્ટ કઢાયેલો અને પાસપોર્ટ આધારે એરપોર્ટ ઉપર આવતા પાસપોર્ટની ખરાઈ જતાં એ ખોટો પાસપોર્ટ નીકળ્યો. તેની વિરુદ્ધમાં પાસપોર્ટ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ડ્રોન કેમેરાના મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કર્યું. મેટ્રો પ્રોજેક્ટ અને એજન્સીઓના અધિકારીઓ સાથે સંકલન કરી ટ્રાફિક પોલીસે વિઝિટ કરી. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં સુરતવાસીઓને ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરવામાં આવી. મેટ્રો પ્રોજેક્ટને કારણે સર્જાતા ટ્રાફિકને હળવો કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન નીચે સુરતના મેટ્રોનું જે કામકાજ સમગ્ર સિટીમાં ચાલી રહ્યું છે એમાં મેટ્રોના અધિકારીની ટીમ સાથે અત્યારે અમે ડ્રોનના ઉપયોગથી એક એનાલિસિસ એવું કરવામાં આવી રહ્યું છે કે કઈ જગ્યાએ ટ્રાફિક કન્જેશન વધારે થાય છે અને સાથે સાથે સિટીમાં એવા કયા બોટલ નેક છે કે જે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરવાથી દૂર થઈ શકાય એવા છે. એવું સંકલન હાલમાં કોર્પોરેશન અને મેટ્રોના અધિકારી સાથે અમે લોકો કરી રહ્યા છે. ડ્રોનના સ્પેશિયલ ઉપયોગથી અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ટ્રાફિક નિયમન અસરકારક અને સરળ રીતે બને. સાથે સાથે આવનારું જે મોન્સૂન પ્લાન છે એ અને અલગ અલગ પ્રકારના વિવિધ ઉત્સવો જેમ કે રથયાત્રા, મોહરમ, સાથે સાથે નવરાત્રી, ગણપતિ વિસર્જન આવા તહેવારોમાં પણ લોકો આનંદ ઉલ્લાસથી પોતાના તહેવારો ઉજવી. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સતર્ક બની છે અને રથયાત્રાના રૂટને પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. રથયાત્રાનો રૂટ ફરજિયાત રીતે દેખાય તે રીતે કેમેરા લગાવવા વેપારીઓને દબાણ પણ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે. ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 અંતર્ગત વેપારીઓએ કેમેરા ન લગાવે તો કાર્યવાહી કરવામાં આવે છે, જેને લઈ પોલીસ કર્મચારીઓને ખુલ્લો દોર મળી ગયો હોવાનો વેપારીઓનો આરોપ છે. જો કે સલામતી માટે મોટાભાગના વેપારીઓ પોલીસને સહયોગ આપી રહ્યા છે. પહેલા રથયાત્રાના રૂટ પર 117 સીસીટીવી કેમેરા હતા, જે હાલ વધીને 1278 કરતાં પણ વધારે છે, જેથી કહી શકાય કે વેપારીઓ પણ સુરક્ષા માટે સજ્જ છે. એકસો 117 લોકેશન્સ કે 117 સ્થળો ઉપર જ પ્રાઇવેટ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. આના પછી અમે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અમારા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી અને દુકાનદારોને, જાહેર જનતાના સભ્યોને તેમજ શોરૂમ, પેટ્રોલ પંપ જેવા માલિકોને અનુરોધ કરવામાં આવ્યો કે ગુજરાત પબ્લિક સેફટી અધિનિયમ અંતર્ગત જે ક્વોલિટીના કેમેરાઝ લગાડવા ફરજિયાત થાય છે એ પ્રકારના કેમેરાઝ આપની દુકાનો, શોરૂમ્સ, સોસાયટીઝ, એસોસિએશન્સના આઉટસાઇડ અને ઇનસાઇડ વ્યૂ આવે એ પ્રકારના કેમેરાઝ લાગવા જરૂરી છે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો પંચમહાલમાં રેલવેમાં મુસાફરોને અગવડતાનો મુદ્દો સામે આવ્યો છે તો ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો રેલવે વિભાગને આદેશ કરવામાં આવ્યો છે। ગોધરાના પ્રવાસીઓને વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। મુસાફરોએ 2023માં ઓખા નહારલગુન ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો અને ટ્રેન નિર્ધારિત સમય કરતાં 5 કલાક મોડી આવી હતી। અવગડતા બદલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ફરિયાદ થઈ હતી અને પ્રતિ પ્રવાસી 11,800 રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે। અરજીનો ખર્ચ ચૂકવવા પણ રેલવે વિભાગને નિર્દેશ કરવામાં આવ્યો છે। પ્રવાસમાં જે મુશ્કેલીઓ પડી હતી એમાં ખાસ કરીને ગોધરા રેલવે સ્ટેશનનો જે રેલવે આવવાનો સમય હતો એ 5 કલાક મોડી આવી અને છેલ્લી ઘડીએ પ્લેટફોર્મ બદલાઈ ગયું। એ જ રીતે વળતા પ્રવાસની અંદર પણ લગભગ 6 કલાક મોડી ટ્રેન આવી અને ત્યાં પણ પ્લેટફોર્મ બદલાઈ ગયું અને જતી વખતે અને આવતી વખતે બંને વખતે ટ્રેનો પહોંચવામાં પણ મોડી થઈ અને જેને કારણે અમારે હોટલનો ખર્ચો થયો, કુલીનો ખર્ચો થયો અને જે કંઈ માનસિક ત્રાસ થયો તે અંગે ફોરમે અમને દરેક વ્યક્તિગત 11,800 અને વળતરના અને 2,000 રૂપિયા ખર્ચના એમ કરીને દરેકને વ્યક્તિગત વળતર આપવાનો રેલવે વિરુદ્ધ હુકમ કર્યો છે। ભારત સરકારે રાજ્યના તમામ ખેડૂતોને પાક વિશેની વ્યાપક માહિતી પૂરી પાડવા એગ્રી સ્ટોક પ્રોજેક્ટ હેઠળ એક અગ્રણી પહેલ શરૂ કરી છે અને પ્રોજેક્ટ અંતર્ગત એગ્રી સ્ટોક નામની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેના માધ્યમથી ખેડૂતોના પાકની સંપૂર્ણ જાણકારી સર્વે નંબર આધારિત મળી શકશે તેમજ નુકસાનીના સમયે જે તે ખેડૂત સરકાર દ્વારા સીધો લાભ મેળવી શકશે। સાથે સાથે દરેક ગામમાં એક વ્યક્તિને રોજગારીની તક પણ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે। પ્રત્યેક ગામમાંથી મોબાઈલના જાણકાર યુવકને એક સર્વે દીઠ ₹10 થી 14 સુધીનું મહેનતાણું આપવામાં આવશે। રાજ્યમાં કયા પાકનું કયા વિસ્તારમાં કેટલું વાવેતર કરવામાં આવ્યું છે તેની પણ જાણકારી એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકાશે। डिजिटल एग्रीकल्चर अंतर्गत एग्रीस्टेक એ ભારત સરકારશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેના મુખ્ય 3 ભાગ છે। ફાર્મર રજિસ્ટ્રી મતલબ ફાર્મરનું આધાર કાર્ડ લેન્ડ રેકોર્ડ સાથે લિંક કરવામાં આવશે। બીજું જીઓ રેફરેન્સિંગ વિલેજ મેપ તૈયાર કરવા અને ત્રીજું ડિજિટલ ક્રોપ સર્વે। ડિજિટલ ક્રોપ સર્વે પદ્ધતિથી વાવેતર વિસ્તાર નક્કી કરવો જે પ્રોજેક્ટ હાલ સાબરકાંઠામાં અમલી થવા જઈ રહ્યો છે। કચ્છના માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે તો આગામી 25 જુલાઈ સુધી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। ઝાડા ઉલટીના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં 200થી વધુ લોકો ઝાડા ઉલટીથી અસરગ્રસ્ત થયા। ગટરનું મિશ્રિત પાણી મળતું હોવાથી આ રોગચાળો ફેલાયો છે। સલાયા, મસ્કા તેમજ ઓક્ટ્રોય વિસ્તાર ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગને લઈ વકીલોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે અને સુરત વકીલ મંડળના સભ્યોએ એક સૂરમાં ઠરાવ પણ પસાર કર્યો છે। વકીલ મંડળે કહ્યું કે જીયાવ બુડિયાની જગ્યા પર પ્રદૂષણ હોવાથી અમે ત્યાં જઈશું નહીં। વકીલોની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને વકીલોએ જીયાવ બુડિયાની જગ્યા પર નવી કોર્ટ નહીં ખસેડવા બાબતે ઠરાવ કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ ઠરાવ મોકલવામાં આવશે। સાધારણ સભામાં સર્વાનુમતે આજરોજ એવું નક્કી થયું છે કે ફક્ત ને ફક્ત જે સુરત જિલ્લા કોર્ટ માટેની એક જ જમીન ફાળવવામાં આવેલી છે જે છે જીયાવ બુડિયા મુકામે, ત્યાં આપણે વકીલોએ નથી જવું તેવું સર્વાનુમતે આજે સાધારણ સભામાં નક્કી થયું છે। અને સાથે સાથે ત્યાં શા માટે નથી જવું એના જે કારણો છે, જે વિગતો છે એની સાથેનો ઠરાવ પસાર કરી કે જેમ કે ત્યાં હેઝાર્ડસ છે, પોલ્યુશન છે, એ બધા જે મુખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ સહિત આપણે ત્યાં શા માટે નથી જવું એનો સર્વાનુમતે આપણે આજરોજ ઠરાવ થયેલો છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર।